નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ફરી પાછા આપણે ધોરણ 12 ફિઝિક્સ ચેપ્ટર નંબર 1 માં આગળ વધીએ છીએ. આજનો આપણો મહત્વનો ટોપિક જે છે એ છે વિદ્યુત ડાયપોલ. અને આ લેક્ચરની અંદર તમને વિદ્યુત ડાયપોલ વિશે ઘણી બધી એવી વાત જાણવા મળશે જે અગાઉ તમે જાણતા ન હતા. ખાસ કરીને ડાયપોલની સંજ્ઞા જે છે એ શું કામ પીજ જે છે રાખવામાં આવી છે. એવી જ રીતે ડાયપોલ મોમેન્ટનું સૂત્ર જે છે એ ક્યુ ઇન્ટુ ડી અથવા તો ક્યુ ઇન્ટુ 2a શું કામ છે, શા માટે ડાયપોલની દિશા ઋણથી ધન જ હોય છે. આવા બધા પ્રશ્નોના જવાબ જે છે એ આ લેક્ચરમાં આપણને મળશે, એટલે ખાસ પૂરેપૂરો વિડીયો લેક્ચર જે છે એ જોશો. સૌ પ્રથમ જે છે એ ડાયપોલ વિશે પહેલા આપણે જાણી લેશું, ત્યારબાદ આવા જે પ્રશ્નો જે છે એના જવાબ ઉપર આપણે ચર્ચા કરીશું. સૌથી પહેલી ડાયપોલની આપણે વાત કરીએ તો ડાયપોલની વ્યાખ્યા આપણે એમ આપી શકીએ કે સમાન મૂલ્યના અને એકબીજાથી પરિમિત અંતરે રહેલા વિજાતીય વિદ્યુત ડાયપોલની રચના કરે છે. ચાલ, શું લખ્યું છે? સમાન મૂલ્યના અને એકબીજાથી પરિમિત અંતરે. પરિમિત અંતર એટલે માપી શકાય તેવું, એટલે કે બંને વિદ્યુતભારો એકબીજાથી ખૂબ દૂર ન હોવા જોઈએ, એક સીમિત અંતરમાં હોવા જોઈએ. બરોબર, એટલે ધારો કે અહીંયા કોઈ પ્લસ ક્યુ વિદ્યુતભાર છે, અહીંયા જે છે માઇનસ ક્યુ વિદ્યુતભાર છે. તો આ બે વિદ્યુતભારો છે જેના મૂલ્યો સમાન છે પણ વિજાતીય, એટલે એક ધન છે અને એક ઋણ છે. બરોબર, આ બંને વિદ્યુતભાર જે છે એને જોડતી રેખા છે, બંને વિદ્યુતભારને જોડતી રેખા છે. બરોબર છે, તો આ જે સમગ્ર રચના થઈ એને કહેવાય વિદ્યુત ડાયપોલ. બરોબર, એટલે કે સમાન મૂલ્યના અને વિજાતીય વિદ્યુતભારો જે છે એ વિદ્યુત ડાયપોલની રચના કરે છે. બરોબર, એટલે ડાયપોલની અંદર બંને વિદ્યુતભારો એકબીજાથી અમુક અંતરે રાખેલા હોય છે. તો બંને વિદ્યુતભારો વચ્ચેનું અંતર જે છે એને આપણે કહીએ 2a. બરોબર, અને બંનેને જોડતી રેખાનું જે મધ્ય બિંદુ છે એને આપણે કહીએ O. બરોબર, તો મધ્ય બિંદુથી દરેક વિદ્યુતભારનું અંતર જે છે એ કેટલું થશે? a થશે. હવે ઘણાને પ્રશ્ન એવો થાય કે સાહેબ અંતર 2a શું કામ? તો 2a લેવું જરૂરી નથી. તમે અંતર જે છે બંને વિદ્યુતભાર વચ્ચેનું, આ ધન વિદ્યુતભાર, આ ઋણ વિદ્યુતભાર, બંને વિદ્યુતભાર વચ્ચેનું અંતર એ પણ લઈ શકો છો, એમાં કોઈ વાંધો નથી. પણ જ્યારે આપણે મધ્ય બિંદુથી અંતર વ્યાખ્યાયિત કરશું તો પછી આ શું થશે? a/2 થશે. બરોબર, એવી રીતે તમે આ અંતરને ડી કહેશો તો આ d/2 થશે. બરોબર, તો અહીંયા આ મધ્ય બિંદુથી દરેક વિદ્યુતભારનું અંતર જે છે એ અપૂર્ણાંકમાં આવશે. એટલે ગાણિતિક સરળતા માટે, બરોબર, આ અપૂર્ણાંક સંખ્યાઓ ગણતરીમાં ઓછી આવે અથવા ગણતરીમાં સરળતા રહે એ માટે થઈને બંને વિદ્યુતભાર વચ્ચેના અંતરને 2a, 2l અથવા 2d વડે દર્શાવવામાં આવે, જેથી કરીને મધ્ય બિંદુથી અંતર આપણે a વડે દર્શાવી શકીએ અથવા d વડે દર્શાવી શકીએ. એટલે ફરીને કહું છું, જરૂરી નથી કે ફરજિયાત 2a કહેવું. બરોબર, તમે 2d પણ કહી શકો, 2l પણ કહી શકો અથવા ખાલી પણ d કહી શકો. મૂળ આપણે એ યાદ રાખવાનું છે કે બે વિદ્યુતભાર વચ્ચેનું અંતર આપણે શેના વડે દર્શાવ્યું છે. તો અહીંયા આપણી ટેક્સ્ટબુકની થિયરી પ્રમાણે આપણે બે વિદ્યુતભાર વચ્ચેનું અંતર જે છે એ 2a વડે દર્શાવ્યું છે. એટલે બંને વિદ્યુતભારને જે જોડતી રેખા છે એ પર મધ્ય બિંદુથી દરેક વિદ્યુતભારનું અંતર કેટલું થશે? a થશે. ક્લિયર થાય છે? હવે એની ડાયપોલ મોમેન્ટ જે છે, વિદ્યુત ડાયપોલ મોમેન્ટ, જેને આપણે દર્શાવશું p વડે, જેનું સૂત્ર થશે 2aq, એટલે કે બંને વિદ્યુતભાર વચ્ચેનું અંતર એને ગુણ્યા વિદ્યુતભાર. બરોબર,
તો P બરાબર 2AQ જે છે એ શું દર્શાવે છે? વિદ્યુત ડાયપોલ મોમેન્ટ દર્શાવે છે. બરોબર, 2A એટલે બંને વિદ્યુતભાર વચ્ચેનું અંતર, Q એટલે જે છે બેમાંથી કોઈ એક વિદ્યુતભારનું મૂલ્ય. હવે બેમાંથી કોઈ એક એટલે બંનેનું મૂલ્ય સરખું જ હોય છે, એટલે કોઈ પણ એકનું મૂલ્ય મૂકવાનું છે. એટલે વિદ્યુત ડાયપોલ મોમેન્ટ થઈ ગઈ. વિદ્યુત ડાયપોલ મોમેન્ટના એકમની વાત કરીએ, વિદ્યુત ડાયપોલ મોમેન્ટનો એકમ. હવે અહીંયા વિદ્યુતભારનો એકમ થશે કુલમ, અને 2A એટલે બે વિદ્યુતભાર વચ્ચેનું અંતર, જેનો એકમ થશે મીટર, એટલે એનો એકમ થશે કુલમ્બ ઇન્ટુ મીટર. બરોબર, આ એનો તમે એસઆઈ એકમ અથવા એમકેએસ એકમ કહી શકો. સીજીએસ એકમ જે છે, કુલમની જગ્યાએ શું લખવું પડે? આપણે સ્ટેટ કુલમ લખવું પડે, અને મીટરની જગ્યાએ શું લખવું પડે? સેન્ટીમીટર લખવું પડે. એટલે એનો સીજીએસ એકમ શું થઈ જશે? સ્ટેટ કુલમ ઇન્ટુ સેન્ટીમીટર થશે. બરોબર, કેમેસ્ટ્રીમાં એમાં જે વધારે વપરાય એ છે ડે બાય, એનો એક સીજીએસ એકમ ડે બાય પણ છે. તો ડાયપોલ મોમેન્ટ જે છે એનો સીજીએસ એકમ સ્ટેટ કુલમ ઇન્ટુ સેન્ટીમીટર અથવા તો ડે બાય પણ છે. આ એનો સીજીએસ એકમ છે. પારિમાણિક સૂત્ર આપણે વ્યાખ્યાયિત કરીએ કે ભાઈ વિદ્યુત ડાયપોલ મોમેન્ટનું પારિમાણિક સૂત્ર શું થશે? તો m0 અહીંયા મીટર અંતર માટે આવશે, અંતરની પારિમાણિક સંજ્ઞા L થશે, એટલે L1. કુલમ એટલે વિદ્યુતભાર, વિદ્યુતભાર માટે પારિમાણિક સંજ્ઞા છે T1 A1. તો P નું પારિમાણિક સૂત્ર શું થઈ ગયું? L1 T1 A1 થઈ ગયું. હવે વિદ્યુત ડાયપોલ મોમેન્ટ જે છે એ સદિશ રાશિ છે. P સદિશ રાશિ છે. તેની દિશા ઋણથી ધન તરફ દર્શાવાય છે. ચાલો, તો વિદ્યુત ડાયપોલ મોમેન્ટ જે છે એ સદિશ રાશિ છે. એની દિશા ક્યાં બતાવવાની? ઋણથી ધન તરફ બતાવવાની. હવે ઋણથી ધન તરફ એટલે આ ઋણ વિદ્યુતભારથી ધન વિદ્યુતભાર તરફ. એટલે અહીંયા મારે આ જે બે વિદ્યુતભારનું તંત્ર છે એમાં ડાયપોલ મોમેન્ટની દિશા બતાવવી હોય તો હું ઋણથી ધન તરફ, એટલે આ ઋણ વિદ્યુતભારથી ધન વિદ્યુતભાર તરફ એરો કરવાનો, એટલે શેની દિશા દર્શાવે? વિદ્યુત ડાયપોલ મોમેન્ટની દિશા દર્શાવે. હવે અહીંયા ખાસ સમજો કે બંને વિદ્યુતભાર વચ્ચેનું અંતર આપણે લીધું છે 2A. જો 2A ટેન્ડ્સ ટુ 0 હોય, એટલે કે 2A જે છે એ ખૂબ નાનું હોય, તો બંને વિદ્યુતભાર એકબીજાની ખૂબ નજીક થાય, તો એવા કેસમાં ડાયપોલને બિંદુવત ડાયપોલ કહી શકાય. એટલે કે ધન અને ઋણ વિદ્યુતભાર એક જ જગ્યા પર આવેલા હોય અથવા તો એકબીજાથી ખૂબ નજીક હોય, તો એવા કેસમાં આપણે ડાયપોલને શું કહી શકીએ? બિંદુવત ડાયપોલ જે છે એ કહી શકીએ. સમજણ પડે છે? ચાલો, બીજી વાત આપણે એ સમજીએ કે બંને વિદ્યુતભારો જે છે આ ધન અને આ ઋણ, તો બંને વિદ્યુતભારને જે જોડતી રેખા છે એને ડાયપોલની અક્ષ કહેવામાં આવે. બંને વિદ્યુતભારને જોડતી રેખાને શું કહેવામાં આવે? અક્ષ કહેવામાં આવશે. એટલે આપણે આને ડાયપોલની અક્ષ કહેશું, બંને વિદ્યુતભારને જોડતી રેખાને. હવે ડાયપોલનું જે મધ્ય બિંદુ છે, બરોબર છે, તો મધ્ય બિંદુમાંથી પસાર થતી હોય એવી અને અક્ષને લંબ હોય એવી રેખા, જો ફરીને કહું છું, મધ્ય બિંદુમાંથી પસાર થતી હોય અને અક્ષને લંબ હોય, તો આ મધ્ય બિંદુ છે એમાંથી પસાર થતી અને અક્ષને લંબ, તો આ જે રેખા છે એને કહેવાય વિષુવવૃત્ત. બરોબર, તો ડાયપોલ માટે આ બે શબ્દો પણ આપણે ખાસ મગજમાં રાખવાના છે. ડાયપોલની અક્ષ શું છે અને વિષુવવૃત્ત શું છે, સમજો. દાખલા તરીકે આ પદાર્થ પર એક છેડે ધન વિદ્યુતભાર છે અને અહીંયા બીજા છેડે જે છે એ ઋણ વિદ્યુતભાર છે. તો આ પદાર્થ જે છે એને હું એક ડાયપોલ ગણી શકું, કારણ કે બંને છેડે સમાન મૂલ્યના વિદ્યુતભાર છે અને વિજાતીય છે, એટલે આ એક ડાયપોલ ગણી શકાય. બરોબર છે, તો બંને વિદ્યુતભારને જોડતી રેખા એટલે આ થશે. તો આ ડાયપોલની અક્ષ છે. સમજાય છે વાત?
હવે અહીંયા ડાયપોલનું કેન્દ્ર છે. હવે કેન્દ્રમાંથી પસાર થતી હોય એવી, બરોબર, અને અક્ષને લંબ, એટલે આ ઊભી રેખા જે છે એ વિષુવવૃત્ત થશે, બરોબર. પણ અહીંયા સમજો ટ્વિસ્ટ એ છે કે આ અક્ષ જે છે એને લંબ રેખા આમ પણ હું દોરી શકું, બરોબર છે, સમજાય છે. એટલે આ અક્ષ એને લંબ અને કેન્દ્રમાંથી પસાર થયું તો આ પણ વિષુવવૃત્ત જ થશે. તો એવી રીતે તમે વિચારો તો ફરતું આ બધું જે છે એ શું થશે? ડાયપોલ માટે વિષુવવૃત્ત થશે. ક્લિયર થાય છે? ચાલ, તો આ બેઝિક આપણે ડાયપોલની પહેલા માહિતી મેળવી લીધી કે વિદ્યુત ડાયપોલ શું છે, બરોબર. તો કે ડાયપોલ જે છે એ બે વિદ્યુતભારના તંત્રની એક રચના છે જેમાં એક ધન હોય એક ઋણ હોય, બંને વિદ્યુતભારોનું મૂલ્ય સમાન હોય. એની ડાયપોલ મોમેન્ટ P બરાબર 2a q વડે વ્યાખ્યાયિત કરાય. એનો એકમ કુલમ ઇન્ટુ મીટર છે. એની દિશા ઋણથી ધન તરફ દર્શાવાય છે. ચાલો, આ ડાયપોલની બેઝિક માહિતી છે. હવે આપણને જે પ્રશ્ન ઉત્પન્ન થાય સૌથી પહેલું કે ભાઈ ડાયપોલની જરૂર શું છે, એટલે કે શા માટે આપણે ડાયપોલને વ્યાખ્યાયિત કરીએ છીએ. અત્યાર સુધી આપણે ચેપ્ટરમાં જે ભણતા હતા એમાં બિંદુવત વિદ્યુતભારની વાત કરતા હતા કે ભાઈ એક બિંદુવત વિદ્યુતભાર પ્લસ ક્યુ હોય અથવા એક બિંદુવત વિદ્યુતભાર માઇનસ ક્યુ હોય. એટલે અલગ અલગ વિદ્યુતભારની વાત કરતા હતા. ઘણી વખત આપણે વિદ્યુતભારોના તંત્રની વાત કરતા હતા. તો હવે ડાયપોલની જરૂર શું કામ પડે અથવા એને શું કામ અલગથી આપણે વ્યાખ્યાયિત કરવી પડે? તો વ્યવહારની અંદર ઘણા પદાર્થો એવા હોય છે, અણુઓ એવા હોય છે કે જેની અંદર ધન અને ઋણ વિદ્યુતભારો જે છે એ સાથે અસ્તિત્વ ધરાવતા હોય. એટલે જેમ કે H2O તમે સમજી લો, બરોબર. તો H પ્લસ ને O માઇનસ હશે. તો આની અંદર જે અણુઓ હોય એમાં ધન અને ઋણ વિદ્યુતભાર બંને હશે. તો આવા કેસમાં તમે જુઓ કે કોઈ તંત્ર, કોઈ પદાર્થ, બરોબર છે, કે કોઈ અણુ કે જેમાં ધન અને ઋણ વિદ્યુતભાર જે છે એક સાથે છે, તો એમાં આ આખા તંત્રનો કુલ વિદ્યુતભાર જે છે એ શું થશે? શૂન્ય. દાખલા તરીકે અહીંયા +5 કુલમ વિદ્યુતભાર છે તો અહીંયા -5 કુલમ હશે. મૂલ્ય સરખું હોય વિદ્યુતભારનું તો આખા તંત્રનો કુલ વિદ્યુતભાર શું થઈ જાય? શૂન્ય. પણ આખા તંત્રની અસર જે છે એ શૂન્ય કે નહીવત હોતી નથી, એટલે કે અસર અવગણી શકાય એવી હોતી નથી. એટલે આ બે વિદ્યુતભારોનું એક તંત્ર છે જેની અસર આપણે વિદ્યુત ક્ષેત્રમાં કે એમાં અવગણી શકતા નથી. અને ઘણી બધી અસરો એના લીધે જોવા મળે છે, જેના લીધે આપણે અલગથી જ્યારે આવી રીતે બે વિદ્યુતભારનું તંત્ર હોય તો એને ડાયપોલ તરીકે વ્યાખ્યાયિત કરીએ છીએ. એટલે સરળ શબ્દમાં કે વ્યવહારમાં ઘણા પદાર્થો કે અણુઓ એવા હોય છે કે જેમાં ધન અને ઋણ વિદ્યુતભાર સાથે અસ્તિત્વ ધરાવતા હોય છે. તો એની અસરો સરળતાથી આપણે સમજવા માટે ડાયપોલને અલગ વ્યાખ્યાયિત કરીએ છીએ અને સમજીએ છીએ. આ વસ્તુ ક્લિયર થાય છે? ચાલ, એની પછી બીજો પ્રશ્ન આપણો કે ભાઈ ડાયપોલને શા માટે P વડે દર્શાવાય છે? ડાયપોલને શા માટે P વડે દર્શાવાય? જેમ કે ડાયપોલની આપણે વાત કરીએ, વિદ્યુત ડાયપોલની, બરોબર, તો ઇલેક્ટ્રિક ડાયપોલ આપણે બોલીએ અંગ્રેજીમાં, તો પહેલો અક્ષર એનો કદાચ ઈ લઈએ તો પછી એને ઈ વડે દર્શાવવું જોઈએ. અથવા તો ડાયપોલ કહીએ તો ડાયપોલનો તો પહેલો ડી આવશે, તો ડાયપોલને ડી વડે કેમ નથી દર્શાવતા? અને એક બીજી વાત કે સૌ પ્રથમ મોલેક્યુલર ડાયપોલ જે છે એ વ્યાખ્યાયિત કરી હતી પીટર ડે બાય, બરોબર. સૌ પ્રથમ મોલેક્યુલર ડાયપોલ કોને વ્યાખ્યાયિત કરી હતી? પીટર ડે બાય નામના વૈજ્ઞાનિકે. તો ઘણી વખત એવી પણ માન્યતા હોય છે કે ભાઈ એનું નામ P થી શરૂ થાય છે એટલા માટે ડાયપોલને P વડે દર્શાવવામાં આવે છે. તો એવું પણ નથી, આ ખાલી સંજોગ છે કે ડાયપોલને આપણે P વડે દર્શાવીએ છીએ અને વૈજ્ઞાનિકનું નામ પણ P થી શરૂ થાય છે. એટલે એના લીધે ઘણા એવું પણ માનતા હોય કે ભાઈ વૈજ્ઞાનિકના પહેલા અક્ષર ઉપરથી એને P વડે દર્શાવવામાં આવે છે. તો એવી પણ અહીંયા વાત નથી. ચાલો, તો એ આપણે સમજીએ કે શા માટે ડાયપોલને P વડે દર્શાવવામાં આવે છે. સૌથી પહેલા સરળ કારણો જે છે, જેમ કે ડાયપોલનો પહેલો અક્ષર ડી થાય તો ડી વડે શા માટે આપણે નથી દર્શાવતા? તો જનરલી
અંતર જે છે એ આપણે ડી વડે દર્શાવીએ, એટલે ડી સંજ્ઞાનો ઉપયોગ આપણે ઘણી જગ્યાએ કરીએ છીએ. પ્લસ ડાયપોલ મોમેન્ટ જ્યારે આપણે મેળવીએ છીએ તો પી બરાબર આપણે લખીએ છીએ 2a ઇન્ટુ ક્યુ. 2a એટલે બંને વિદ્યુતભાર વચ્ચેનું અંતર. હવે સમજો આ બંને વિદ્યુતભાર વચ્ચેનું અંતર જે છે એ મેં ધારો કે અહીંયા ડી કીધું, તો આની ડાયપોલ મોમેન્ટ મારે કઈ રીતે બતાવવી જોઈએ? તો કે પી બરાબર ક્યુ ઇન્ટુ ડી, એટલે કે વિદ્યુતભારનું મૂલ્ય ગુણ્યા બંને વિદ્યુતભાર વચ્ચેનું અંતર, એટલે આ તંત્રની ડાયપોલ મોમેન્ટ થઈ ગઈ. બરોબર છે. તો હવે સમજો તમે અહીંયા ડી વડે દર્શાવતા હોય તો આ ઘણું ગૂંચવણ ભળવું થઈ જાય. બરોબર છે, કેમ કે અહીંયા ડાયપોલની સંજ્ઞા પણ ડી, સામે અંતરની સંજ્ઞા પણ ડી, અને ડાયપોલની જે કાંઈ બધી થિયરી છે એમાં અંતર તો આવવાનું જ છે બંને વિદ્યુતભારો વચ્ચેનું. બરોબર છે. તો આવી મૂંઝવણ ઊભી ન થાય અને સરળતા રહે એ માટે થઈને ડી સંજ્ઞા નથી રાખવામાં આવી. તો હવે પી સંજ્ઞા શું કામ? તો આગળ જતા આપણે ભણશું બીજા ચેપ્ટરની અંદર પોલેરાઇઝેશન, કે જ્યારે બાહ્ય ક્ષેત્રની અંદર આપણે અવાહક પદાર્થ ડાઇલેક્ટ્રિક પદાર્થો જે છે મૂકતા હોઈએ ત્યારે એની અંદર ડાયપોલ મોમેન્ટ જે છે પ્રેરિત થતી હોય. એટલે મોટા ભાગની ઘટનાઓ એવી હોય છે કે જ્યારે કોઈ વિદ્યુતભાર કોઈ પદાર્થ પર વિદ્યુતભારનું પ્રેરણ થાય તો એક છેડે ધન વિદ્યુતભાર અને એક છેડે ઋણ વિદ્યુતભાર પ્રેરિત થતો હોય. એટલે કે તમે એવું સમજી શકો કે એક નાની એવી ડાયપોલ મોમેન્ટ પ્રેરિત થાય છે એમ. બરોબર છે. અને આ પ્રેરિત થવાનું કારણ જે છે એ શું છે? પોલેરાઇઝેશન છે. અત્યારે કદાચ તમે પોલેરાઇઝેશન ન ભણ્યા હોય, આગળ આપણે ભણશું એટલે વધારે ખ્યાલ આવશે, પણ અત્યારે મારો હેતુ તમને આ સમજાવવાનો છે કે શા માટે આપણે વિદ્યુત ડાયપોલ મોમેન્ટની સંજ્ઞા પી લઈએ છીએ. તો એક પહેલું રીઝન મેં તમને સમજાવ્યું કે ડાયપોલ માટે ડી સંજ્ઞા શું કામ નથી લેતા. તો સામાન્ય રીતે અંતર માટે આપણે ડી સંજ્ઞાનો ઉપયોગ કરીએ છીએ, અને ડાયપોલની બધી થિયરીમાં અંતર આવવાનું છે, એટલે કોઈ પણ જાતની ગણતરીમાં મુશ્કેલી ન પડે એટલે ડી સંજ્ઞા ન રાખવામાં આવી. હવે પી સંજ્ઞાનું કારણ શું છે? પોલેરાઇઝેશન છે, ધ્રુવીભવન છે. આગળ આપણે જશું એટલે જોશું કે વિદ્યુત ક્ષેત્રની અંદર જ્યારે પદાર્થો મૂકવામાં આવે ત્યારે વિદ્યુતભારનું પ્રેરણ થાય તો એમાં એક છેડે ધન વિદ્યુતભાર, એક છેડે ઋણ વિદ્યુતભાર, એટલે કે ડાયપોલ મોમેન્ટ પ્રેરિત થાય છે. અને પ્રેરિત થવાનું મૂળ કારણ ધ્રુવીભવનની ઘટના છે, જેને અંગ્રેજીમાં પોલેરાઇઝેશન કહીએ છીએ. તો ગાણિતિક રીતે સરળ પડે અને પોલેરાઇઝેશનની ઘટનાને ધ્યાનમાં રાખીને પોલેરાઇઝેશનની ઘટના માટે પહેલો અક્ષર શું આવે? પી આવે. બરોબર છે. જેના લીધે પદાર્થમાં ડાયપોલ મોમેન્ટ પ્રેરિત થાય છે. તો એને ધ્યાનમાં રાખીને ડાયપોલની સંજ્ઞા જે છે એ પી રાખવામાં આવી. ચાલો, આ ક્લિયર થાય છે કે ભાઈ ડાયપોલની સંજ્ઞા જે છે એ શા માટે પી છે. હવે બીજી વસ્તુ કે આપણે ડાયપોલ મોમેન્ટ જે લઈએ છીએ પી બરાબર 2aq, તો આ શું છે? શા માટે અંતર ગુણ્યા વિદ્યુતભાર આવું જ લેવામાં આવ્યું, અને આને જ આપણે ડાયપોલ મોમેન્ટ કીધી. બરોબર છે. અને આ ગણવાનો હેતુ શું છે? આની પાછળનું કારણ શું છે? અથવા આપણને શું કામ લાગે? તો સૌથી પહેલું આ સમજતા પહેલા તમે ટોર્ક યાદ કરો. ધારો કે કોઈ એક આપણે લાકડી જેવું લઈ લઈએ, એના એક છેડે જે છે ઉપર તરફ બળ લાગતું હોય F1, એક છેડે જે છે નીચે તરફ બળ લાગતું હોય F2. તો આ જે છે ગોળ ફરશે એટલે કે ચાક ગતિ કરશે, અને આપણને ખ્યાલ છે કે ચાક ગતિમાં શેનું મહત્વ છે? ટોર્કનું. ટોર્ક એટલે શું થયું? એ બળની મોમેન્ટ જ થઈ. બરોબર, મોમેન્ટ ઓફ ફોર્સ થયું. એટલે ટોર્કને સરળ શબ્દમાં આપણે એમ કહીએ સંદર્ભ બિંદુને અનુલક્ષીને બળની ચાક માત્રા, જેને ટૂંકમાં એમ બોલાય બળની મોમેન્ટ. બરોબર છે. તો આ ધારો કે આપણું સંદર્ભ બિંદુ છે. બરોબર, તો સંદર્ભ બિંદુને અનુલક્ષીને મારે ટોર્ક ગણવાનું હોય. ટોર્ક માટે સંદર્ભ બિંદુ આવશ્યક વસ્તુ છે. તો સંદર્ભ બિંદુથી ધારો કે આનું અંતર r1 છે અને આનું અંતર જે છે r2 છે. તો આ પ્રથમ બળના લીધે ઉદ્ભવતું ટોર્ક શું થશે? τ1 એટલે F1r1 થશે. એવી રીતે બીજા બળના લીધે તો શું થશે? F2 ઇન્ટુ r2 થશે. તો અહીંયા પણ તમે જુઓ બળ ગુણ્યા શું છે? અંતર છે. બળ ગુણ્યા અંતર એટલે એ શું થયું? બળની મોમેન્ટ થઈ.
બરોબર છે. સેમ એવી રીતે આનો એકમ તમે જુઓ તો ન્યૂટન ઇન્ટુ મીટર થાય, એટલે બળ ગુણ્યા અંતર છે એ બળની મોમેન્ટ દર્શાવે છે. તો એવી જ રીતે તમે જ્યારે અહીંયા અંતર ગુણ્યા વિદ્યુત ભાર કરો છો, જો ક્યુ એટલે શું છે? વિદ્યુત ભાર છે, બરોબર. અને 2a એટલે શું છે? બંને વચ્ચેનું અંતર છે. તો વિદ્યુત ભાર ગુણ્યા અંતર એટલે એ શું બતાવે છે? વિદ્યુત ભારની મોમેન્ટ બતાવે છે, જેને આપણે વિદ્યુત ડાયપોલ મોમેન્ટ કીધું. હવે ટોર્ક ઉપરથી આપણને શું ખબર પડે? તાકાત ખબર પડે, એની પ્રબળતા કેટલી છે એ ખબર પડે. તો એવી જ રીતે ડાયપોલ મોમેન્ટનું જે મૂલ્ય છે એની ઉપરથી આપણને ડાયપોલની પ્રબળતા ખબર પડશે, બરોબર. કે ભાઈ જેટલો વિદ્યુત ભાર વધારે હશે એટલી મોમેન્ટ એની વધારે હશે, અને એ પ્રમાણે એની ક્ષેત્રમાં વર્તણૂક હશે. એટલે ડાયપોલ મોમેન્ટ 2a ગુણ્યા ક્યુ દ્વારા શું કામ વ્યાખ્યાયિત કરીએ છીએ? કારણ કે એનાથી આપણને એની પ્રબળતા ખબર પડશે. બીજી વાત કે ભાઈ 2a ક્યુ છે એમ કેમ આઈડિયા આવ્યો? તો આગળ જતા આપણે જ્યારે ટોર્કના અને એ બધા સૂત્ર ભણશું તો એની અંદર આવા સૂત્રો આવશે. ટો બરાબર 2a ક્યુ સાઇન થીટા. ઉર્જાનું સૂત્ર આપણે ભણશું તો એની અંદર આવશે માઇનસ 2a ક્યુ ઇન્ટુ ઈ સાઇન થીટા, બરોબર. કારણ કે ઘણાને એ પણ પ્રશ્ન થાય કે સાહેબ આ 2a ક્યુ ને જ મોમેન્ટ તરીકે કેમ બતાવ્યું? તો ડાયપોલને જ્યારે ક્ષેત્રની અંદર મૂકીએ તો એમાં ટોર્કના સૂત્રો, ઉર્જાના સૂત્રો આગળ આપણે ભણીશું, અથવા તમે ભણી ગયા હોય તો ખ્યાલ જ હશે. તો એ બધા સૂત્રમાં એક કોમન પદ આવશે, બરોબર. અને જે બતાવે છે બે વિદ્યુત ભાર વચ્ચેનું અંતર ગુણ્યા વિદ્યુત ભાર, એટલે દરેક પદમાં એ આવશે. એટલે આ પદને નામ આપી દેવામાં આવ્યું પી, ડાયપોલ મોમેન્ટ, જે શું દર્શાવે છે? વિદ્યુત ડાયપોલની પ્રબળતા, એની તાકાત સમજાવે છે આપણને, બરોબર છે. એટલા માટે આ 2a ગુણ્યા ક્યુ જે છે એને ડાયપોલ મોમેન્ટ તરીકે વ્યાખ્યાયિત કરવામાં આવ્યું. સમજાય છે? જેમ અહીંયા મેં તમને બળ સમજાવ્યું, બળની મોમેન્ટ છે, એમાં વિદ્યુત ભારની મોમેન્ટ છે. અને વિદ્યુત ભારની મોમેન્ટ શા માટે આવી રીતે જ લેવી? આઈડિયા ક્યાંથી આવ્યો આપણને? તો કે એના દરેક સૂત્રો ઉપરથી, વિદ્યુત ક્ષેત્રની વર્તણૂક ઉપરથી, બરોબર. તો એ જે છે એ ડાયપોલ મોમેન્ટ વ્યાખ્યાયિત કરે છે. ચાલ, એની પછી જે છે કે ભાઈ આપણે વાત કરી કે શા માટે ડાયપોલ મોમેન્ટ જે છે એ 2a ઇન્ટુ ક્યુ લેવામાં આવે. બીજી વાત જે છે કે ડાયપોલ મોમેન્ટની આપણે જે ગણતરી કરીએ છીએ, આ માઇનસ ક્યુ વિદ્યુત ભાર, આ પ્લસ ક્યુ વિદ્યુત ભાર, આ મધ્ય બિંદુ છે. તો ડાયપોલ મોમેન્ટની ગણતરી જે છે એ સંદર્ભ બિંદુ પર આધારિત નથી, બરોબર. ડાયપોલ મોમેન્ટની ગણતરી સંદર્ભ બિંદુ પર આધારિત નથી. જેમ કે આ કેન્દ્ર છે તો આને હું સંદર્ભ બિંદુ તરીકે લઉં. બંને વિદ્યુત ભાર વચ્ચેનું અંતર જે છે એને આપણે કહીએ 2a. તો આ અંતર જે છે એ થશે. હવે આ ઉગમ બિંદુ સંદર્ભ બિંદુની વિરોધી સાઈડ છે એટલે આને માઇનસ એ આપણે કહેવું પડે. તો હવે હું એમ કહું કે આ ઓ બિંદુની સાપેક્ષે આ તંત્રની ડાયપોલ મોમેન્ટ ગણો. તો પહેલા આ વિદ્યુત ભારની ગણવી હોય તો P1 બરાબર વિદ્યુત ભાર ગુણ્યા એનું અંતર, એટલે ક્યુ ઇન્ટુ એ. વિદ્યુત ભાર ક્યુ છે, અંતર એ છે. હવે એવી રીતે આ બીજા વિદ્યુત ભારની મારે મોમેન્ટ ગણવી હોય તો શું કરવું પડશે? તો કે વિદ્યુત ભાર એટલે માઇનસ ક્યુ, એને ગુણ્યા એનું અંતર, તો એ પણ માઇનસ એ છે. તો માઇનસ માઇનસ શું થઈ જશે? પ્લસ. ચાલો, હવે ટોટલ ડાયપોલ મોમેન્ટ મારે જોઈતી હોય તો બેયનો મારે શું કરવો પડશે? સરવાળો, એટલે ક્યુ એ વત્તા ક્યુ એ. તો ટોટલ શું થશે? 2a ક્યુ થશે. હવે 2a એટલે આપણે અહીંયા બતાવી શકીએ કે બે વિદ્યુત ભાર વચ્ચેનું અંતર છે, એટલે આપણે આવી રીતે વ્યાખ્યાયિત કર્યું કે ભાઈ 2a એટલે બંને વિદ્યુત ભાર વચ્ચેનું અંતર, એને ગુણ્યા ક્યુ એટલે તંત્રની ડાયપોલ મોમેન્ટ મળશે. હવે અહીંયા મેં સંદર્ભ બિંદુ જે છે એ મધ્ય બિંદુ લીધું છે. હવે ધારો કે આ સંદર્ભ બિંદુ આપણે બદલી નાખીએ તો પણ મોમેન્ટ એ જ આવશે. ચાલ, આ જે છે આપણો ઋણ વિદ્યુત ભાર છે, આ ધન વિદ્યુત ભાર, બંને વચ્ચેનું અંતર આપણે 2a કહીએ છીએ. હવે આને ઉગમ બિંદુ તરીકે લઉં એટલે આ એક્સ અક્ષ થશે, આ વાય અક્ષ, આ 0 થઈ ગયું. ચાલો, તો સૌથી પહેલી આની મોમેન્ટ, બરાબર, ધન વિદ્યુત ભારની, તો શું થશે? સંદર્ભ બિંદુથી એનું અંતર એટલે 2a અને ગુણ્યા વિદ્યુત ભાર.
ચાલો તો પહેલાની ડાયપોલ મોમેન્ટ કેટલી થઈ 2aq થઈ. હવે બીજાની, તો બીજાની ડાયપોલ મોમેન્ટ એટલે વિદ્યુત ભાર ગુણ્યા સંદર્ભ બિંદુથી અંતર. હવે આ જે વિદ્યુત ભાર છે બરોબર છે એ સંદર્ભ બિંદુ ઉપર જ છે તો એનું અંતર 0 થશે. અંતર 0 તો ડાયપોલ મોમેન્ટ 0. હવે ટોટલ ડાયપોલ મોમેન્ટ મેળવવી હોય તો બેયનો સરવાળો કરવો પડે. જુઓ આવ્યું 2aq. એટલે આ તંત્રની ડાયપોલ મોમેન્ટ જે છે એ સંદર્ભ બિંદુ પર આધારિત નથી. તમે કોઈ પણ ને સંદર્ભ બિંદુ લ્યો તંત્રની ડાયપોલ મોમેન્ટ આ જ રહેશે 2aq. ખ્યાલ આવે છે? ચાલો હવે એની પછીનો પ્રશ્ન આપણો કે ભાઈ શા માટે વિદ્યુત ડાયપોલની દિશા જે છે એ ઋણથી ધન લેવામાં આવે. જેમ કે વિદ્યુત ક્ષેત્રની દિશા આપણે ધનથી ઋણ લઈએ છીએ તો ડાયપોલની દિશા ઋણથી ધન જે છે શા માટે? ક્ષેત્રની દિશા ધનથી ઋણ હોય છે બરોબર છે અને ડાયપોલની દિશા આપણે ઋણથી ધન લઈએ છીએ તો શા માટે એવું? તો એની માટે સૌથી પહેલી વસ્તુ જે છે કે મોટા ભાગના કેસમાં જ્યારે ડાયપોલ આપણે દર્શાવતા હોઈએ તો મોટા ભાગના કેસમાં જે છે એ ઋણ વિદ્યુત ભારને સંદર્ભ તરીકે લેવામાં આવે. કોને સંદર્ભ તરીકે લેવામાં આવે? ઋણ વિદ્યુત ભારને. એટલે તમારે ઋણથી ધન તરફ જે છે એ સ્થાન સદિશ જે છે દોરવો પડે અથવા સ્થાનાંતર સદિશ જે છે દોરવો પડે. જ્યારે આપણે ડાયપોલ મોમેન્ટની ગણતરી કરતા હોઈએ તો ઋણથી ધન તરફ જ સ્થાનાંતર સદિશ દોરવું પડે તો જ બે વચ્ચેનો સ્થાનાંતર સદિશ વ્યાખ્યાયિત થાય. એટલે એક પહેલી બેઝિક રીત એ છે કે ભાઈ મોટા ભાગના કેસમાં સંદર્ભ બિંદુ તરીકે ઋણ વિદ્યુત ભાર લેવામાં આવે એટલે આપણે જ્યારે સ્થાનાંતર સદિશ બતાવીએ તો એ ઋણથી ધન તરફ જશે. એટલે ડાયપોલની દિશા જે છે એ ઋણથી ધન તરફ લેવામાં આવે. બીજી એક વાત એવી છે કે આપણે જે ડાયપોલ માટે ટોર્કના અને ઉર્જાના એના સૂત્રો ભણીશું તો એની અંદર આ ટોર્કનું જે સૂત્ર જે છે એની સંજ્ઞા ધન રાખવા માટે થઈને, કારણ કે વિદ્યુત ક્ષેત્ર જે છે એની દિશા ધનથી ઋણ લેવામાં આવે અને ડાયપોલની દિશા જે છે એ ઋણથી ધન લેવામાં આવે બરોબર છે. હવે એનું રીઝન મેં તમને અહીંયા કીધું એમ કે ટોર્કનું જે સૂત્ર છે એ ધન રહે, એમાં સંજ્ઞા ધન રહે એ માટે થઈને ડાયપોલ મોમેન્ટની દિશા ઋણથી ધન મૂકવામાં આવે. જો અહીંયા ધનથી ઋણ દિશા આપણે લઈએ, ડાયપોલની દિશા ધનથી ઋણ લઈએ તો આ સૂત્રમાં માઇનસ નિશાની આવે અને સૂત્રમાં માઇનસ નિશાની આવે તો આગળની પ્રક્રિયાઓ જે છે એ સમજાવવામાં ઘણી બધી તકલીફો આવતી હતી. એટલે આ સરળતા માટે થઈને ડાયપોલની દિશા જે છે એ ઋણથી ધન રાખવામાં આવી જેથી કરીને આ સૂત્ર જે છે એ એમાં સંજ્ઞા જે છે કેવી રહે? ધન. આ સૂત્રમાં સંજ્ઞા ધન રહેશે તો એના આધારે સમઘડી દિશાનું ટોર્ક વિષમઘડી દિશાનું ટોર્ક સમજાવવું વધારે સરળ બનશે બરોબર. એટલા માટે થઈને ડાયપોલની દિશા ક્ષેત્રની વિરોધી દિશામાં લેવામાં આવી. એટલે ઇન શોર્ટ હું તમને એમ સમજાવવા માંગુ છું કે ડાયપોલની દિશા ઋણથી ધન તરફ લેવાનું કારણ ફિઝિક્સમાં રહેલી જે ગાણિતિક પ્રક્રિયાઓ કે ગાણિતિક સમીકરણો જે છે એ સરળતાથી સમજાવી શકાય એ માટે થઈને ડાયપોલની દિશા ઋણથી ધન તરફ સ્વીકારવામાં આવી. તમે ધનથી ઋણ પણ લઈ શકો પણ એના લીધે સમીકરણોમાં કોમ્પ્લિકેશન વધી જશે, સમજાવવાની જે રીત છે થોડીક વધારે કઠિન બની જશે. એટલે એ સરળ કરવા માટે આ રીતે લેવામાં આવ્યું. હવે ઘણાને એવો પણ પ્રશ્ન થાય કે તો સાહેબ દિશા શું કામ લેવી? દિશા ન લઈએ તો? જો ડાયપોલને આપણે દિશા જ ન વ્યાખ્યાયિત કરીએ તો જ્યારે આપણે ટોર્ક ને એ બધા કોન્સેપ્ટ ભણશું ત્યારે તમને આઈડિયા આવશે કે ક્ષેત્રમાં જ્યારે આપણે ડાયપોલ મૂકીએ ત્યારે ડાયપોલ જે છે એના પર ટોર્ક લાગે એટલે એ સમઘડી દિશામાં અથવા વિષમઘડી દિશામાં ભ્રમણ કરી શકે અને કઈ દિશામાં એ ભ્રમણ કરશે એ આપણે અગાઉથી જો નક્કી કરવું હોય તો એની માટે આપણી પાસે પી ની દિશા હોવી જરૂરી છે. જો પી ની દિશા હોય તો એ સરળતાથી આપણે અગાઉથી જ કહી શકીએ કે ભાઈ ક્ષેત્રની દિશા આ છે, પી ની દિશા આ છે તો ડાયપોલ આવી રીતે જ ભ્રમણ કરશે.
બરોબર. જો આપણે પી ને સદિશ તરીકે ન લઈએ એટલે કે એમાં દિશા વ્યાખ્યાયિત ન કરીએ તો ક્ષેત્રની અંદર ડાયપોલની વર્તણૂક આપણે સરળતાથી બતાવી શકતા નથી કે અગાઉથી સમજાવી શકતા નથી. તો આ બધી સરળતા માટે થઈને ડાયપોલને સદિશ રાશિ તરીકે આપણે રજૂ કરીએ છીએ અને એની દિશા જે છે એ ઋણથી ધન લઈએ છીએ. તો મિત્રો આજે કંઈ આપણે પ્રશ્નો સમજ્યા, આશા છે કે આ તમને ઘણું હેલ્પફુલ થશે ડાયપોલને સમજવા માટે કે ભાઈ ડાયપોલ શું છે, શા માટે આપણે એને ફિઝિક્સમાં વ્યાખ્યાયિત કરીએ છીએ, શા માટે એની સંજ્ઞા પી છે, એને સદિશ તરીકે શું કામ જોવામાં આવે છે અને શા માટે એની દિશા ઋણથી ધન તરીકે લેવામાં આવે. આ આ બધા પ્રશ્નોના જવાબ જસ્ટ તમારા એક નોલેજ માટે અને તમારો કોન્સેપ્ટ ક્લિયર થાય એ માટે થઈને મેં તમને આપ્યા છે. બાકી બોર્ડની દ્રષ્ટિએ આપણે જોવા જઈએ કે ભાઈ આ પ્રશ્ન કઈ રીતે પૂછાય તો એ સિમ્પલ તમને પૂછાય કે ભાઈ ડાયપોલ એટલે શું, તેનો એકમ અને પારિમાણિક સૂત્ર જે છે એ જણાવ. એટલે અગાઉ આપણે જે કાંઈ આપણે અહીંયા લખાણ લખ્યું છે એ બધું તમારે એ પ્રશ્નના જવાબમાં લખવાનું રહે. બરોબર. પણ આ એટલો બધો મહત્વનો પ્રશ્ન નથી. ડાયપોલ માટે આની સિવાયના પણ મહત્વના અને આઈએમપી પ્રશ્નો છે જેમાંથી મોટા ભાગે બોર્ડમાં જે છે એ પૂછાતા હોય છે, જેની ચર્ચા આપણે નેક્સ્ટ લેક્ચરમાં કરશું. આશા છે કે આજના લેક્ચરમાં જે કાંઈ મેં પ્રયત્ન કર્યો એ તમને ખ્યાલ આવ્યો હશે. ચાલો મળીએ તો નેક્સ્ટ લેક્ચરમાં.